નમસ્કાર મિત્રો, આજની વાર્તામાં તમારા બધા લોકોનું સ્વાગત છે। નાનકડા એવા મંદિરમાં એક પૂજારી પૂજા કરી રહ્યો હતો અને તેની પત્નીનું ઘણા જ સમય પહેલા અવસાન થઈ ગયું હતું। એક દિવસ મંદિરમાં જ્યારે કોઈ જ ન હતું અને ગામની એક વિધવા મહિલા ત્યાં દર્શન કરવા માટે આવી હતી અને ત્યારે પૂજારી એવું કર્યું કે મિત્રો શું કહું, તે વખતે તો મિત્રો યાર આ વાર્તા ખૂબ જ મજેદાર છે, આગળ તો પૂરી સાંભળશો તો તમે પણ ચોંકી જશો। મિત્રો, વાર્તામાં આગળ વધતા પહેલા આપને બધાને જણાવી દઉં કે આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે, તેનો કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે ધર્મ સાથે સંબંધ હોતો નથી। આ ફક્ત શૈક્ષણિક ઉપદેશ માટે બનાવવામાં આવી છે। મિત્રો, ગુજરાતના એક નાનકડા એવા ગામમાં જ્યાં ખેતરોની હરિયાળી અને નદીના પાણીની મીઠાશ વચ્ચે એક જૂનું મંદિર હતું, એટલે કે ઊભું હતું। તે મંદિરની ઘંટીનો અવાજ સવારે ઉઠતા ગામને જાગૃત કરતો હતો। એ મંદિરના પૂજારી હતા રાજુભાઈ। 36 વર્ષના એક વિધુર તેમની પત્ની સુરભીનું અવસાન થયું હતું ત્યારે રાજુભાઈ માત્ર 30 વર્ષના હતા અને એક વરસાદની રાત્રે તેમની પત્નીને તાવ આવ્યો અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમણે આ દુનિયા છોડી દીધી હતી। રાજુભાઈનું હૃદય તૂટી ગયું। તેની પાસે કોઈ સંતાન ન હતું, કોઈ સહારો ન હતો। ગામના લોકો તેમને સમજાવતા પણ રાજુભાઈએ મંદિરની સેવામાં જ પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું। દરરોજ સવારે ઉઠીને તેઓ મંદિરની સાફ સફાઈ કરતા, દીવા જલાવતા, ફૂલોની માળાઓ ચડાવતા અને પછી ભગવાનની સામે બેસીને પ્રાર્થના કરતા। દરરોજ તેમની આંખોમાં હંમેશા દુઃખની છાયા રહેતી હતી। એ છાયા ક્યારેય જતી ન હતી, પણ તેમના હાથમાંથી ક્યારેય દીવા જલાવવાની ક્રિયા બંધ નહોતી થઈ અને ગામના લોકો કહેતા, રાજુભાઈ, તમારા વિના આ મંદિર અધૂરું લાગે છે। એક સવારે જ્યારે સૂર્યના પ્રથમ કિરણો મંદિરના શિખર ઉપર પડ્યા હતા ત્યારે મંદિરના દ્વાર ઉપર એક નવી ભક્ત આવી હતી। તે હતી કમલા, 33 વર્ષની એક વિધવા। કમલાનો પતિ 1 વર્ષ પહેલા અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો। તેમના પતિ એક ટ્રક ડ્રાઈવર હતા અને એક રાત્રે વરસાદમાં તેમનો ટ્રક ખાઈમાં પડી ગયો અને કમલા પાસે એક નાનકડી દીકરી હતી જેનું નામ પ્રિયા હતું। પતિના અવસાન પછી કમલા શાંતિ શોધતી હતી અને ફરી તેમનું ઘર ગામની બીજી બાજુએ હતું અને તે પહેલી વાર આ મંદિરમાં આવી હતી। કમલા મંદિરમાં પ્રવેશી અને ભગવાનની મૂર્તિ સામે ઊભી રહી। તેના હાથમાં એક નાનકડી એવી થાળી હતી, તેમાં ફૂલો અને ધૂપ હતા। તે થોડી અચકાઈ, કારણ કે તેને પૂજા કેવી રીતે કરવી તેની ખબર ન હતી। રાજુભાઈ ત્યાં જતા, તેણે કમલાને જોઈ અને આગળ વધીને કહ્યું કે તમે અહીંયા નવા લાગો છો અને હું તમારી મદદ કરું। કમલાએ શરમાઈને કહ્યું, હા, હું પહેલી વાર આવી છું, આ દીવો કેવી રીતે જલાવવો? રાજુભાઈએ હસીને દીવો જલાવીને બતાવ્યો, આમ કરો, ધીમે ધીમેથી વાટ ફેરવો અને ભગવાનને પ્રાર્થના કરો, તમારું મન શાંત થઈ જશે। એ દિવસથી કમલા દરરોજ મંદિરે આવવા લાગી। શરૂઆતમાં તે માત્ર સેવા કરતી, આ ફૂલો ક્યાં મૂકવા, આ પૂજા કેવી રીતે કરવી, રાજુભાઈ ધીરજથી બધું જ સમજાવતા। હવે તેમની વચ્ચે કોઈ વાતચીત નહોતી, માત્ર મંદિરની સેવા, પણ ધીમે ધીમે તેમની પ્રાર્થનાઓ એકબીજાના હૃદય સુધી પહોંચવા લાગી હતી। મિત્રો, પણ એક દિવસ ગામમાં ભારે વરસાદ પડ્યો, આખું ગામ પાણીથી ભરાઈ ગયું। નદીનું પાણી ઉભરાઈને ગામ તરફ આવવા લાગ્યું। લોકો પોતાના ઘરમાંથી સામાન ઊંચકીને મૂકી રહ્યા હતા। કમલાનું ઘર ગામની નીચાણવાળી જગ્યાએ હતું। તે દિવસે કમલા મંદિરમાં આવી નહોતી શકી, કારણ કે તેમની દીકરી પ્રિયાને તાવ આવ્યો હતો અને મિત્રો ઘરમાં તો પાણી ઘૂસી ગયું હતું અને કમલા એકલી જ પ્રિયાને ખંભે ઉંચકીને ઊંચી જગ્યાએ જવા માટે નીકળી પડી હતી, પણ વરસાદ અને પાણીના પ્રવાહમાં તે લપસી પડી। તેમના હાથમાંથી પ્રિયા છૂટીને પાણીમાં તણાવવા લાગી હતી। બસ ત્યારે જ રાજુભાઈ મંદિરમાંથી નીકળીને ગામ તરફ જઈ રહ્યા હતા અને તે લોકોને મદદ કરવા માટે પણ દોડતા હતા। તેમણે કમલાની રાડ સાંભળીને તેને તરત જ તેમની તરફ દોડ્યા। વરસાદમાં ભીંજાઈને પાણીના પ્રવાહમાંથી તેણે પ્રથમ પ્રિયાને પકડી અને કમલાને પણ બહાર કાઢી અને રાજુભાઈએ પ્રિયાને લપેટી અને કમલાને ખંભે ઉંચકીને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા। તેમણે પોતાના ઘરે તેમને આશરો આપ્યો। રાજુભાઈએ ગામના વૈદ્યને બોલાવ્યા, પ્રિયાને દવા આપી અને કમલાને ગરમ કપડાં અને ચા પીવડાવી। કમલા રડતા રડતા કહેવા લાગી, તમે ના હોત તો મારી દીકરી અને હું બંને આજે જીવતા ના હોત અને તમે મારા માટે ભગવાનના દૂત છો। રાજુભાઈ હસીને કહ્યું, મંદિરની સેવા કરતા કરતા મેં શીખ્યું છે કે મદદ કરવી એ જ આપણું સાચી પ્રાર્થના છે। ભગવાને આપણને મેળવ્યા છે, આ તો મારું કર્તવ્ય હતું। એ દિવસ પછી કમલાના હૃદયમાં રાજુભાઈ પ્રત્યેનો આદર અને પ્રેમ વધી ગયો હતો। તેમણે વિચાર્યું કે આ વ્યક્તિ મારા પોતાના દુઃખોમાં ડૂબેલો નથી, પણ બીજાના દુઃખોમાં પણ મદદ કરે છે અને રાજુભાઈને લાગ્યું કે કમલા અને પ્રિયા તેમના જીવનમાં ભગવાનનો આશીર્વાદ છે। અને એક દિવસ સવારે કમલા જ્યારે મંદિરમાં આવી તો રાજુભાઈને ભગવાનની સામે બેઠા હતા અને રડી રહ્યા હતા। તેમની આંખોમાં આંસુ હતા। કમલાએ જોઈને પૂછ્યું, શું થયું, તમે કેમ રડો છો? રાજુભાઈએ આંસુ લૂછીને કહ્યું, આજે મારી પત્નીની પુણ્યતિથિ છે, હું તેને યાદ કરી રહ્યો છું। કમલાએ પોતાનો હાથ રાજુભાઈના ખંભે મૂક્યો અને કહ્યું કે મને સમજાય છે, મારા પતિની પુણ્યતિથિ પણ કાલે જ ગઈ હતી। આ દુઃખ
દુઃખ ક્યારે જીવનમાંથી જતું નથી, પણ ભગવાન આપણને સહારો આપે છે. અને એ દિવસથી તેમની વચ્ચે વાતચીત શરૂ થઈ અને રાજુભાઈ કમલાને પોતાના જીવનની વાતો કહેતા કે કેવી રીતે તેઓ અને સુરભીએ લગ્ન કર્યા અને કેવી રીતે તેનું જીવન સુખમય હતું અને પછી કેવી રીતે એક જ પળમાં બધું જ ખતમ થઈ ગયું. કમલા પણ પોતાની વાતો કહેતી, તેમના પતિ કેવા અસુખ હતા અને કેવી રીતે તેઓ દીકરી પ્રિયા સાથે રમતા અને અકસ્માત પછી કેવી રીતે તેમનું જીવન એકલું થઈ ગયું. હવે આમ જ દિવસો વીતવા લાગ્યા મંદિરની સેવા વચ્ચે અને તેમની વચ્ચે એક અદૃશ્ય બંધન બંધાઈ ગયું. રાજુભાઈને કમલાના દુઃખને સમજતા હતા અને કમલા રાજુની એકલતાને અનુભવતી હતી. તેમની પ્રાર્થનાઓ એકબીજા માટે પણ હતી. ભગવાન કમલાને શાંતિ આપો, ભગવાન રાજુને સુખ આપો. એક અમાસની રાત્રે મંદિરના પગથિયા પર બેઠેલા રાજુભાઈ અને કમલા વચ્ચે એક ખાસ ક્ષણ આવી. આકાશમાં તારા ચમકતા હતા અને મિત્રો મંદિરની ઘંટડી ધીમે ધીમે વાગી રહી હતી અને રાજુભાઈએ કમલાનો હાથ પકડ્યો અને કહ્યું, કમલા, કમલા, તું મારા જીવનની સૌથી પવિત્ર પ્રાર્થના છે. તારી સાથે વાત કરું ત્યારે મને લાગે છે મારું દુઃખ ઓછું થઈ રહ્યું છે. હું એકલો છું. શું મારી સાથે જીવન જીવીશ? કમલાની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે આંસુ દીવાની જ્યોતમાં ચમકી રહ્યા હતા. તેણે કહ્યું, હા રાજુ, આ મંદિરે આપણે બંનેને મેળવ્યા છે. તું મારા જીવનમાં ભગવાનનો આશીર્વાદ છે. હું તારી સાથે જીવન જીવીશ. એ રાત્રે તેણે ભગવાનની સાક્ષીએ પોતાના હૃદયની વાત કરી. ગામના લોકોને પણ ખબર પડી ત્યારે તેઓએ આનંદ મનાવ્યો હતો. મંદિરમાં જ તેમના લગ્ન થયા અને સાદા પણ પવિત્ર લગ્ન. ભગવાનની મૂર્તિ સામે તેણે વરમાળા પહેરાવી હતી અને ગામના લોકોએ ભજન ગાઈને આશીર્વાદ પણ આપ્યા હતા. લગ્ન પછી તેમનું જીવન બદલાઈ ગયું હતું. કમલાની દીકરી પ્રિયા હવે રાજુભાઈની દીકરી બની ગઈ હતી. તેઓ 3 મહિને મંદિરની સેવા કરી અને બીજા વર્ષે તેમણે પુત્રીનો જન્મ થયો. તેનું નામ તેણે લક્ષ્મી રાખ્યું હતું. લક્ષ્મી નાની હતી ત્યારથી જ મંદિરમાં રમતી અને આજે તે 5 વર્ષની છે અને મંદિરની નાની પૂજારણ બની ગઈ છે. તે નાના હાથે દીવો જલાવે છે અને ફૂલો પણ ચડાવે છે અને ભજન ગાય છે. આજે તેમનું ઘર ભજન અને હાસ્યથી ગુંજતું હોય છે. રાજુભાઈ અને કમલા મળીને મંદિરની સેવા કરે છે અને તેમના બાળકો પણ તેમની સાથે જ હોય છે. દુઃખ હજુ પણ તેમના હૃદયમાં છે, પણ પ્રેમે તેને પ્રાર્થનામાં બદલી દીધું. જીવનમાં દુઃખ આવે ત્યારે પ્રાર્થના અને પ્રેમનો સહારો લ્યો. એકલતા તમને તોડી નાખે, પરંતુ બીજાની મદદ કરીને અને ભગવાન પર ભરોસો રાખીને તમે નવું સુખ પણ શોધી શકો છો. પ્રેમ દુઃખને પ્રાર્થનામાં બદલી દે છે મિત્રો, અને મદદ કરવાથી જીવન પવિત્ર બને છે. મિત્રો, આજની આ વાર્તા તમને વિડીયો પસંદ આવી હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો યાર, કારણ કે વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે. અને એક નાની એવી કમેન્ટ જરૂરથી કરજો તો મને ખબર પડે તમને વિડીયો કેવો લાગ્યો. આવતીકાલે ફરી મળશું આવી જ હૃદયસ્પર્શી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. આ વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોને દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. મનોરંજનના હેતુથી જોજો, કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું મિત્રો. ઓકે, કાલ્પનિક રીતે જોજો. સબસ્ક્રાઇબ કરી દેજો યાર.